હલો, કેમ છો? વરસાદ આવે એટલે ભજીયા યાદ આવે, પણ વરસાદ આવતો હોય અને બહાર કંઈ લેવા જવાય એમ ના હોય તો પણ ઘરના જ સ્ટેપલ ઇન્ગ્રેડિયન્ટથી મસ્ત ટેસ્ટી ભજીયા બને. તો આજે આપણે જોઈશું સ્ટેપલ મસાલાનો ડબ્બો, લસણ અને બટાકા, બસ આટલી જ વસ્તુથી બનતા એકદમ ફેમસ એવા ખંભાતના દાબડા ભજીયા. સ્ટફિંગ માટે એક બોલમાં સેવ, ગાંઠિયા, ચવાણું જે કંઈ અવેલેબલ હોય એ લેવાનું છે. એની અંદર વરિયાળી, તલ, લસણની કળી, મરચું, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને હિંગ ઉમેરીશું. એની અંદર થોડી કોથમીર ઉમેરીશું અને સરસ રીતે એને મિક્સ કરી લઈએ છીએ. હવે બેટર બનાવવા માટે બેસન લઈશું. એની અંદર હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી ઉમેરી એનું બેટર તૈયાર કરીશું. બટાકાની પતરીના ભજીયા માટે કરીએ છીએ ને એવું જ બેટર તૈયાર કરવાનું છે. હવે મોટી સાઇઝના બટાકા લઈશું. છાલ કાઢવાની નથી. એને સ્લાઇસરથી આ રીતે મીડિયમ થીક એવી સ્લાઇસ તૈયાર કરીશું. વચ્ચે મસાલો મૂકી ઉપર બીજી પતરી મૂકી આ રીતે પ્રેસ કરી લઈશું. તેલ ગરમ કરવા મૂકીએ. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ ગરમ કરીશું. બેટરમાં સોડા અને લીંબુના ડ્રોપ્સ મૂકી એને હળવે હાથે મિક્સ કરી લઈએ. મસાલો સ્ટફ કરીને તૈયાર કરેલા બટાકાના દાબડા જે છે એને બેટરમાં ડીપ ફ્રાય કરી લઈએ. તો રેડી છે ગરમા ગરમ લસણવાળા તીખા એવા ખંભાતના બટાકાના દાબડા.